આજની આ સંગતમાં આપ સર્વનો પ્રભુ ઈસુના નામમાં પ્રેમથી આવકાર કરું છું. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. સર્વ સમર્થ અમારા જીવતા પ્રભુ, તમારી કૃપામાં આ સમય અમને આપ્યો છે કે અમે તમારા વચનોનો અભ્યાસ કરતા, તમારા વચનોના મર્મો સમજીએ અને એ દ્વારા અમારા આત્મિક જીવન માટે જે ઉપયોગી બાબતો છે એને અમારા જીવનમાં ગ્રહણ કરીને તમારી આશીષના ભાગીદાર બનીએ. જે સેવા તમે અમને સોંપી છે એ સેવાઓ પણ અમે તમારી કૃપાએ કરી શકીએ, માટે અમારી સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો. આમીન. કોઈક અજાણી જગ્યાએ આપણે જઈએ તો કોઈક સ્થાન આપણે શોધતા હોઈએ તો કોઈકને પૂછીએ કે આ જગ્યા ક્યાં આવી, અને એ વ્યક્તિ આપણને એ બતાવે કે જુઓ એ સામે છે કે પેલી તરફ છે, તો એ પોતાની આંગળી લાંબી કરીને આપણને દિશા સૂચન કરે છે. આંગળી બતાવવી કે અંગુલી નિર્દેશન કરવું એ ગુજરાતી કહેવતની અંદર એમ કહેવામાં આવ્યું છે કે આંગળી ચીંધ્યાનું પુણ્ય. ભલાઓ આંગળીનો ઉપયોગ આપણે લખવા માટે, ખોરાક ખાવા માટે, વસ્તુ પકડવા માટે અને ઘણી બધી વખત આપણે ખામી બતાવવા માટે પણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોઈ જુવાન દીકરો હોય અને એને જો આપણે સાચો માર્ગ બતાવીએ એના જીવનના, એના કેરિયર માટે, તો એના માટે એ આંગળી ચીંધ્યાના સમાન બની જાય છે કે એ દિશામાં આગળ વધે અને પોતાના જીવનને સફળ કરે. આજનો જે શાસ્ત્ર ભાગ છે લુકની સુવાર્તા, તેનો 11મો અધ્યાય 14 થી 26 વચનો. ત્યાં આગળ પ્રભુ ઈસુ એક મૂંગા માણસને સાજાપણું આપે છે અને એનાથી લોકો અચરજ થાય છે. મૂંગો માણસ બોલી શકતો નથી, પણ પ્રભુ ઈસુની મદદથી એ બોલવા લાગ્યો અને એ સાંભળીને, એનું વાતો સાંભળીને લોકો આશ્ચર્યચકિત થયા. સાથે સાથે કેટલાક વિરોધીઓએ એને કંઈક ટીકા ટિપ્પણી કરીને કહ્યું કે આ તો બાલઝબૂલની મદદથી ભૂતોને કાઢે છે. બાલઝબૂલ એ શેતાનનું બીજું નામ છે. એટલે એમના કહેવાનો અર્થ એ હતો કે બાલઝબૂલ કે ઈસુ એ બાલઝબૂલ કે શેતાનની મદદથી એ ભૂતોને કાઢીને પોતાનું પરાક્રમ દેખાડે છે. પણ પ્રભુ ઈસુ અહીંયા 20મી કલમની અંદર બહુ સ્પષ્ટ શબ્દોમાં આ બાબત કહે છે, પણ જો હું દેવની આંગળીથી ભૂતોને કાઢું છું તો દેવનું રાજ્ય તમારામાં આવ્યું છે. દેવની આંગળીથી જો હું ભૂતોને કાઢું છું તો તમારામાં દેવનું રાજ્ય આવ્યું છે. હવે અહીંયા પ્રભુ દેવની આંગળી સંબંધી કહે છે, અને બાઇબલમાં એ દેવની આંગળી ક્યાં ક્યાં અને કેવી રીતે ઉપયોગમાં આવી એનો આપણે થોડો સમય અભ્યાસ કરવા માંગીએ છીએ, અને એ દ્વારા એ શીખવા માંગીએ છીએ કે ઈશ્વર આપણા જીવનમાં શું ચાહે છે અને આપણે આપણા જીવનમાં કેવી રીતે આગળ વધવાનું છે. પહેલી બાબત આપણને નિર્ગમનનું પુસ્તક, તેનો 8મો અધ્યાય અને 19મી કલમમાં બતાવવામાં આવ્યું છે કે જ્યાં મૂસા દ્વારા ઇઝરાયલ પ્રજાના બચાવ અને નિર્ગમનનો જે પહેલો તબક્કો હતો એ મિસરના જાદુગરો, તંત્ર મંત્ર જાણનારા એ લોકોના સંબંધમાં હતો કે જ્યારે ઈશ્વરે મૂસાને કહ્યું કે તું જઈને ફારૂનને આ પ્રમાણે કહે કે મારા લોકને તું જવા દે, પણ એ નહીં જવા દે અને એના માટે તું તેમની આગળ કેટલીક નિશાનીઓ કરજે. અને એ નિશાનીઓમાં જે લાકડી લઈને મૂસા ફરતો હતો એ લાકડી જમીન પર નાખતા સર્પ બની ગઈ. તો ફારૂનના જે જાદુગરો હતા એઓએ પણ એવું જ કર્યું. એમણે પણ પોતાની પાસેની લાકડીઓ નાખીને મંત્ર તંત્ર દ્વારા એને સર્પ બનાવ્યા. ત્યાર પછી જોઈએ તો પાણીનું રક્ત બનાવ્યું, તો જાદુગરોએ પણ એ પ્રમાણે કર્યું. અને જ્યારે દેડકા બનાવ્યા ત્યારે લોકોએ પણ એ પ્રમાણે કર્યું. હવે પ્રશ્ન એ થયો કે જો આ રીતે કરવામાં આવે તો મૂસા એમની સામે ઈશ્વરનું પરાક્રમ જાહેર કરી ના શકે.
એ સીધી વાત છે. અને એટલે જ અહીંયા જ્યારે આપણે આગળ વાંચીએ છીએ 18 અને 19મી કલમમાં કે જુઓ જ્યારે પડી ધૂળની જુઓ ત્યારે જાદુગરો એ કરી શક્યા નહીં. અને એ પછીના જે કંઈ અનર્થો ઈશ્વરે મૂસાની મારફતે ફારૂનની સમક્ષ કરાવ્યા એમાં જાદુગરો ફાવ્યા નહીં. અને ત્યારે એ લોકો બોલ્યા કે આમાં તો દેવની આંગળી છે, આ કાર્ય એ અમારાથી થાય એમ નથી, આ શૈતાનનું કામ નથી, આ ઈશ્વરનું કામ છે અને એ જીવતો ઈશ્વર જ કરી શકે છે. અને એટલે જ મૂસાએ જ્યારે આ પ્રમાણે કર્યું ત્યારે ત્યાં દેવની આંગળીનો અનુભવ એ લોકોને થયો હતો. બીજો જે પ્રસંગ છે એ નિર્ગમનના 31મા અધ્યાયની 18મી કલમમાં આપણને જોવા મળે છે. મૂસા ઇસ્રાયેલ પ્રજાને મિસરની ગુલામગીરીમાંથી છોડાવીને સીનના અરણ્યમાં લાવ્યો, લાલ સમુદ્ર પાર કર્યો અને ત્યાર પછીનો જે સમય છે એ સીનના અરણ્યમાં તેમણે વિતાવ્યો હતો. જે મહાભારત કાર્ય મૂસા દ્વારા કરવામાં આવ્યું, જે અનર્થનો ભય મિસરની પ્રજાને લાગ્યો અને 6 લાખ પાયદળ કરતા વધારે લોકોને એ પશુઓ અને બાળકો સાથે તેઓ સિનાઈ પર્વત પર આવી પહોંચ્યા હતા. અને ત્યાં સમગ્ર પ્રજાને શિક્ષણ આપવા માટે ઈશ્વરે એક યોજના બનાવી. અને એ યોજના તો એ હતી કે મૂસાને પર્વતના શિખર પર બોલાવવામાં આવ્યો અને ત્યાં એને 40 દિવસ એને ત્યાં રાખ્યો. અને તે સમયે એમને 2 શિલાપાટીઓ આપી હતી અને એ શિલાપાટીઓ પર દેવે પોતે એના પર લખાણ લખ્યું અને એ હતી 10 આજ્ઞાઓ, જેને અંગ્રેજીમાં આપણે 10 કમાન્ડમેન્ટ્સ કહીએ છીએ. એ ત્યાં ઈશ્વરે એને લખીને આપી. અને એ શિલાપાટીઓ ત્યાર પછી આપણે જોઈએ તો મૂસા જ્યારે નીચે આવ્યો 40 દિવસ પછી તો લોકો પાપમાં પડી ગયા હતા, મૂર્તિ પૂજા કરતા હતા હારૂનની સાથે રહીને. અને ત્યાં મૂસાને ગુસ્સો આવ્યો અને એ શિલાપાટીઓ ફેંકી દીધી, એ તૂટી ગઈ. પછી ઈશ્વરે ફરી મૂસાને બોલાવ્યો અને એમને ફરી એ શિલાપાટીઓ લખી આપી. હવે લાંબો સમય વીતી ગયો. ત્યાર પછી પુરાતત્વ વિદ્યાએ જે શોધખોળ કરી ત્યારે મૂસાની આ શિલાપાટીઓનો એક ટુકડો એમને મળી આવ્યો અને એ ટુકડા ઉપર એમણે જે લખાણ લખેલું હતું એ વાંચ્યું, એનો અભ્યાસ કર્યો તો એ કહે છે કે આ તો એક્સરે કરતા પણ વધારે લેઝર બીમથી લખાયેલું લખાણ હોય એવું લાગે છે. અને ત્યાં તો બાઇબલ આપણને એનો પુરાવો આપે છે કે દેવે પોતાની આંગળીથી એ લખીને આપ્યું હતું. ત્રીજો જે પ્રસંગ છે એ આપણે જોઈએ તો દાનિયેલના પુસ્તકમાં 5મા અધ્યાયની 5 થી 9 કલમમાં આપણને જોવા મળે છે. નબુખાદનેસ્સર રાજાએ યહૂદાનું પતન કર્યું અને યરૂશાલેમને બાળી નાખ્યું અને મંદિરનો નાશ કર્યો, આગથી સળગાવી દીધું અને મંદિરના સઘળા પાત્રો સોના, ચાંદી, તાંબા, એલ્યુમિનિયમ એ બધા જ લઈને એ પોતાના દેશ બાબેલમાં ચાલ્યો ગયો. તેના પછી તેનો દીકરો બેલશાસ્સાર રાજા બન્યો અને બેલશાસ્સારે રાજા બનીને પોતાના અમીર ઉમરાઓ સાથે ભોજન સમારંભ રાખ્યો અને એ સમયે મંદિરમાંથી લાવેલા પાત્રોમાં તેમણે મદિરા પીધી અને મદ્ય પીને તેઓએ એ પાત્રોને અશુદ્ધ કર્યા. અને ત્યારે 5મા અધ્યાયની 5મી કલમમાં ત્યાં લખ્યું છે કે માણસના હાથની આંગળી દ્વારા ભીંત પર લેખ લખવામાં આવ્યો. જ્યારે લોકો આનંદ ઉલ્લાસ કરતા હતા ત્યારે ઈશ્વર એમને ચેતવણી આપતો હતો અને એ ચેતવણી તો એમણે પોતાની આંગળીથી ભીંત પર લેખ લખ્યો અને રાજાનો ચહેરો ઉતરી ગયો અને એણે મંત્રતંત્ર જાણનારા અને જોશીઓને વિદ્વાનોને બોલાવ્યા અને કહ્યું કે આ લેખ વાંચી બતાવો, પણ તેઓ એ પ્રયત્નમાં નિષ્ફળ ગયા. એ જ સમયે કોઈકની મારફતે એણે દાનિયેલના સંદર્ભમાં જાણ્યું કે એ મહાજ્ઞાની છે. ત્યારે એને બોલાવવામાં આવ્યો અને 10મી કલમમાં ત્યાં કહેવામાં આવે છે કે જેનામાં દેવનો આત્મા છે તેવા દાનિયેલને તમે બોલાવો. અને 14મી કલમ રાજા પોતે એમ કહે છે કે દાનિયેલ, તારામાં દૈવી આત્મા છે,
બુદ્ધિ અને સમજણ અને ઉત્તમ જ્ઞાન માલુમ પડ્યા છે. હું તને ઇનામો આપીશ, બક્ષિસો આપીશ. પણ દાનિયેલ કહે છે કે મારે એ કાંઈ જોઈતું નથી. 17મી કલમમાં અને 25મી કલમમાં એનો ખુલાસો કરતા એમ કહે છે કે ત્યાં એમ લખવામાં આવ્યું છે કે મેને તકેલ ઉફારસીન, અને એનો અર્થ પણ એને સમજાવ્યો અને કહ્યું કે તમે તમારા રાજ્યની ગણના કરવામાં આવી છે અને તેનો અંત આણવાનો છે, અને તમે રાજવામાં તોડાયા છો અને કમતી માલુમ પડ્યા છો. ઈશ્વરનો ન્યાય એ દેવની આંગળી દ્વારા ત્યાં આપવામાં આવ્યો. અને ત્યાર પછીનો ઇતિહાસ એમ કહે છે કે રાજ્યને વિભાગ પડી ગયા અને જે રાજા હતો બેલશાસાર એ જ રાત્રે માર્યો ગયો અને એની જગ્યાએ દારિયાવેશ કે જે માદી હતો એ રાજા બન્યો. દેવની આંગળીથી લખાયેલો લેખ એ સત્ય ઠર્યો હતો. હવે આવીએ નવા કરારમાં. લુકની સુવાર્તા 11મો અધ્યાય 20મી કલમ. ત્યાં આગળ એક ભૂત વળગેલો માણસ કે જેને મૂંગો આત્મા હતો, કે જે બોલી શકતો નહોતો, અને ઈસુએ તેને કહ્યું કે તું સાજો થા, અને એ સાજો થયો. અને ત્યારે લોકોએ જે વાંધો ઉઠાવ્યો તે એ કે તમે બાલઝબૂલની મદદથી ભૂતોને કાઢો છો. બાલઝબૂલ એટલે શેતાન. અને ત્યાં કહે છે કે જો હું દેવની આંગળીથી કામ કરું છું તો તમારા દીકરાઓ કોની આંગળીથી કરે છે? તમારા દીકરાઓ કોની મદદથી આવા અશુદ્ધાત્મા કાઢવાનું કામ કરે એ પહેલા તપાસ કરો. પણ હું તો દેવના પરાક્રમથી એ અશુદ્ધ આત્માઓને દૂર કરું છું, એમને તાબે કરું છું. 5મી બાબત આપણને અહીંયા દેવની આંગળી સંબંધમાં જોવા મળે છે એ યોહાનની સુવાર્તાના 8મા અધ્યાયમાં મળે. ત્યાં આગળ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને લોકો લઈને ઈસુની પાસે આવ્યા ઈસુનું પરીક્ષણ કરવા માટે કે આ એનો શું જવાબ આપે છે. અને એ વ્યભિચારમાં પકડાયેલી સ્ત્રીને તેમણે ઈસુની સામે લાવીને કહ્યું કે આ સ્ત્રીને શું શિક્ષા થવી જોઈએ? મૂસાનું નિયમશાસ્ત્ર તો એમ કહે છે કે એને પથ્થરે મારી નાખવી. લેવીઓના પુસ્તકમાં 20મા અધ્યાયમાં 10 થી 21 કલમની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે કે વ્યભિચારીઓને પથ્થરે મારીને તેમને દૂર કરવા, પ્રજામાંથી એ પાપને દૂર કરવું, એ અશુદ્ધતાને દૂર કરવું. પણ એમનો ઈરાદો એ સ્ત્રીને શિક્ષા કરવા કરતા પ્રભુ ઈસુની પરીક્ષા કરવાનો હતો. અને એટલે ઈસુ ત્યાં ને ત્યાં જ જમીન પર બેઠા, ભોંય પર બેઠા, અને પોતાના હાથથી આંગળી વડે ભોંય પર કંઈક લખ્યું. અને લોકોએ વાંચ્યું કે જે કોઈ વગરનો હોય તે પહેલો પથ્થર મારે. એમણે મૂસાના નિયમને પણ ના તોડ્યો અને પોતાની જે રજૂઆત હતી એ પણ કરી કે જે પાપ વગરનો હોય એ પહેલો પથ્થર નાખે. લોકોએ પોતાની આત્મપરીક્ષા કરતા વિચાર્યું કે જો અમે પથ્થર નાખીશું તો અમે પાપ કર્યું જ છે, કારણ કે અમારા જીવનમાં એ પાપની અસર રહેલી છે. અને એ વાંચીને લોકોનું ટોળું વિખેરાઈ ગયું. ત્યારે ઈસુએ એ સ્ત્રીને કહ્યું કે શું કોઈએ તને દોષિત ના ઠરાવી? સ્ત્રી કહે છે કે ના પ્રભુ, કે હું પણ તને દોષિત ઠરાવતો નથી. લેવીઓના પુસ્તકના 20મા અધ્યાયનો અભ્યાસ કરીએ તો ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે વ્યભિચાર કરનાર બંનેને, પુરુષ અને સ્ત્રી બંનેને શિક્ષા થવી જોઈએ. પણ અહીંયા આપણે જોઈએ કે લોકો ઈસુની પરીક્ષા કરવા માંગતા હતા, એટલે એકલી સ્ત્રીને લઈ આવ્યા. પુરુષને પણ લાવવો જોઈતો હતો કે જે વ્યભિચારમાં પકડાયો હતો, પણ એવું બન્યું નથી. બરાબર, આજનો સમય આપણે જોઈએ તો ઘણા બધા આપણા બાળકો, જુવાનો, દીકરા દીકરીઓ એ અભ્યાસ બહુ સારા કરે છે, પણ એમને યોગ્ય માર્ગદર્શન મળતું નથી. મોટી મોટી યુથ ફેસ્ટિવલો થાય અને એમાં કારકિર્દી, કેરિયર વિશે વાતો થાય, પણ એમને ચોક્કસ દિશા જે લોકલ લેવલે મળવી જોઈએ એ મળતી નથી. આજે તો જુવાનિયાને ભેગા કરો, ક્રિકેટ રમાડો, ફંક્શનો કરો, નાચો, ગાઓ, કૂદો, એવા કૃત્યો કરાવીને જુવાનોને ભટકાવવામાં આવી રહ્યા છે. ભલાઓ, આપણે સાવચેત થવાની જરૂર છે. દેવની આંગળી એ પાપને ખુલ્લું કરે છે. ભજન સંગ્રહમાં
એક ગીતમાં એમ કહેવામાં આવ્યું છે પવિત્ર આત્મા વિશે કે તું દેવની આંગળી જોરદાર, ઈશ્વરનો આત્મા એ દેવની આંગળી સમાન છે અને એ આપણને સત્યતા પ્રગટ કરે. આજે સત્યને દબાવવામાં આવી રહ્યું છે, એમાં ગૂંચવાડા ઊભા કરવામાં આવી રહ્યા, પણ સત્ય તો સત્ય જ છે. અને પ્રભુને એવું નથી ઈચ્છતો કે પાપીનો નાશ થાય, એ તો પાપીને બચાવવા માટે આવ્યો હતો. પ્રભુ ઈસુનો ઈરાદો એ જ હતો. અને તેથી વાલાઓ, જ્યારે ઈશ્વરનું વચન એ મારા જીવનને માટે કોઈક અંગુલી નિદર્શન કરે છે કે તારા જીવનમાં આ બાબત છે, એનાથી તું પાછો કર અને તારા પાપનો પસ્તાવો કર, તો વાલાઓ એ વચનને આપણે માનવું જ રહ્યું, અને તો જ આપણે બચી શકીશું અને અંત સુધી ટકી શકીશું. અને પ્રભુની એ ઈચ્છા ત્યારે જ પૂરી થાય કે ઈશ્વરના વચનરૂપી આ દેવની આંગળીને આપણે ધ્યાનમાં રાખીએ, એને વાંચીએ, એનું મનન કરીએ, એના ઉપર વધારે આધાર રાખીએ, તો જ આપણે એમાં સફળ થઈશું અને એનો આશીર્વાદ ઈશ્વર આપણને આપશે. અને એટલા માટે આપણે દેવના વચનને કે દેવની આંગળીને, તેના પરાક્રમને આધીન થઈએ. પ્રભુ એવી કૃપા આપણે સર્વને આપો. આમીન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ગુનાહીથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે અને પ્રભુના સર્વ વાલાઓની સાથે હમણાં અને હંમેશા. આમીન.